અમરેલીના જાફરાબાદના લાપતા માછીમારો પૈકી 2નો મૃતદેહ મળી આવ્યો છે। કોસ્ટગાર્ડ સહિતની ટીમ 3 દિવસથી લાપતા ખલાસીની શોધખોળ કરી રહી છે। શોધખોળ દરમિયાન 2 ખલાસીઓના મૃતદેહ કોસ્ટગાર્ડને મળ્યા। કોસ્ટગાર્ડની ટીમ બંને મૃતદેહને લઈ પીપાવાવ જેટી પહોંચી। સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી પણ પીપાવાવ પહોંચ્યા। યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ સહિત લોકો પીપાવાવ જેટી પહોંચ્યા। મૃતદેહોની ઓળખ માટે પરિવાર પણ પીપાવાવ જેટી પહોંચ્યો। બંને મૃતકોના મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ લઈ જવાશે। હજુ પણ 9 ખલાસીઓની શોધખોળ ચાલી રહી છે। તો 2 ખલાસીઓનો મૃતદેહ મળી આવ્યો છે। કુલ 11 ખલાસીઓ કે જે લાપતા હતા તેમાંથી 2નો મૃતદેહ મળ્યો છે અને હજુ પણ બીજા 9 ખલાસીઓની શોધખોળ ચાલી રહી છે। 2 ખલાસી જેમના મૃતદેહ મળ્યા છે તેમને પહેલા તો હોસ્પિટલ લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમના પરિવારને